દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં અમરેલી હોય, ભાવનગર હોય ત્યાં સિંહણ દ્વારા જે જીવલેણ હુમલાઓ માનવજાત ઉપર કરવામાં આવી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે। થોડા સમય પહેલાં અમરેલીમાં એક 7 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો। તે ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી। જો કે વધુ એકવાર ભાવનગરના પાલીતાણામાં એક માલધારી કામ કરી રહ્યા હતા અને પાછળથી અચાનક સિંહણ છે તે ધસી આવે છે ને એ દ્રશ્ય, એ મંજર સામે આવ્યા છે કે સિંહણ દ્વારા માલધારી ઉપર હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા ને હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ પણ થઈ રહ્યો છે, જેમાં દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સિંહણ જોવા મળી રહી છે। તેની બાજુમાં એક માલધારી યુવક છે ને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે ને આના કારણે આજુબાજુમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો ને ત્યાં માલધારી યુવક હતા તેઓ પણ જે સિંહ છે તેનો પ્રતિકાર કરતા એટલે શાંત જોવા મળ્યા ને ત્યાર પછી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। જે માલધારી હતા તેમને ઈજા પહોંચી હોય તે પ્રકારની માહિતી મળી છે। આજે સવારનો આ ભાવનગરના પાલીતાણા તાલુકાનો વિડીયો માનવામાં આવી રહ્યો છે, જેમાં માલધારી જે યુવક હતા તે કોઈ કામ કરી રહ્યા હતા ને ત્યાં પાછળથી સિંહણ ધસી આવી ને આ પ્રકારે આ આખો કોર્ડન છે સિંહણે યુવકને કરી લીધો। આ સમગ્ર ઘટનાનો પેલો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ। જે રીતે ભાવનગરના આપ એ વિડીયો જોયો, રૂવાડા ઊભા કરી દે તે પ્રકારનું છે ને છેલ્લા થોડાક સમયથી સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં જે રીતે સિંહો દ્વારા માનવજાત ઉપર હવે હુમલો કરવામાં આવી રહ્યો છે, તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી રહી છે, તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યો છે, તે ચિંતાનો વિષય બન્યો છે ને આ વચ્ચે ભાવનગરના આ વિડીયોએ ફરી હચમચાવી દીધું હોય તેવું પણ કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।